નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત પર હાલ 3 સિસ્ટમ બનેલી છે અને આના કારણે અતિ ભારેથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર બાદ હવે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ મહેરને બદલે કહેરરૂપ બન્યો છે। ગુજરાતમાં કોપાયમાન મેઘરાજાએ અનેક જિલ્લાઓની ભયંકર હાલત કરી નાખી છે। ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા હોય કે પછી સંસ્કારી નગરી વડોદરા, ચોમેર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે આવામાં વરસાદના આંકડાની જો આપણે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। તંત્ર દ્વારા અહીંયાના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। રિપોર્ટ અનુસાર નર્મદાના તિલકવાડામાં પણ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વડોદરાના પાદરા તાલુકામાં 8.25 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય ખેરગામમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના નસવાડીમાં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નાંદોદ અને સિનોરમાં 6 ઇંચ વરસાદ થયો છે। તો આ સિવાય ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ થયો છે। દહેગામમાં પણ 5.5 ઇંચ, જ્યારે હાંસોદમાં પણ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આની સાથે મહુવામાં 5 ઇંચ વરસાદ થયો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।